નમસ્તે. થોડાક વખત પહેલાં આપણે હિન્દુઓ એની ઉપર હું ભાગ પહેલો રજૂ કરી ગઈ છું. આજે મારે ભાગ બીજાની વાત કરવીશ. નાનપણથી મને અમદાવાદ વડોદરા રેડિયો પરથી અર્ચના નામનો ભજનોનો જે કાર્યક્રમ આવે છે તે સાંભળવાની ટેવ. શ્રી રામજી ભગવાનની અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ પછી થોડા સમય પછી મેં અચાનક સવારે 6 વાગ્યે કશા કારણ વિના ટીવી ચાલુ કર્યું. કદાચ રેડિયો ચાલુ કરવાને બદલે ભૂલમાં ટીવી ચાલુ કર્યું હશે, કોણ જાણે, ખબર નહીં. પણ ચાલુ કરતાં જ ડીડી નેશનલ સ્ટેશન મૂક્યું તો આશ્ચર્ય, તેમાં રામલાલાના મંદિરની શૃંગાર આરતી થતી હતી. મને તો બહુ નવાઈ લાગી. અત્યારે આ કેમ દેખાડાય છે? પછી ધીમે ધીમે મને સમજ પડી કે આ શૃંગાર આરતી છે. ઘંટારવ થતો હતો, શંખનાદ થતો હતો, ઝાલર વાગતી હતી. હું તો ખુશ થઈ ગઈ. હું તો કયે દિવસે અયોધ્યા જઈ શકીશ. આ તો અયોધ્યા જાણે મારે ઘરે આવ્યું. એક પૂજારી ભાઈ આરતી ઉતારતા હતા, બીજા 2 પૂજારી ભાઈઓ એક જમણી બાજુ ને એક ડાબી બાજુએ ભગવાનને પેલું ચામર ઢોળતા હતા. એક ભાઈ છે એ તાળી પાડતા હતા અને શંખનાદ ને ઘંટારવ ને ઝાલર ને બધું એવું સરસ વાગતું હતું ને. પછી ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા એ સંત તુલસીદાસ રચિત પદ ગવાયું. ત્યારે મને તો મારે ઘેર કૃપાલા દીન દયાલા પ્રગટ્યા હોય ને એવું લાગ્યું. પછી નમામિ ભક્તવત્સલમ એ તુલસીદાસ રચિત સ્તોત્ર ગવાયું. મને તો એ બંને મોઢે આવડતા હતા, તેથી મજા થઈ ગઈ. પછી તો એ આરતી દર્શકોને પણ દેવામાં આવી. એક પૂજારી ભાઈ એ આરતીની થાળી લઈને આપણી સામે આવીને ઊભા રહ્યા. એટલે મેં એમાંથી આમ હાથ પસારીને આરતી લીધી અને મારે મોઢે, આંખે, માથે ચડાવી. આવું હું કરતી હતી ત્યારે મને શું થતું હતું મનમાં એ હું જાણું. જોનાર કોઈ હોત તો એને તો એમ જ થાત કે આ શું કરે છે, ટીવીમાં ફોટા દેખાય છે એને આમ કરીને માથે ચડાવે છે. મંત્ર પુષ્પાંજલિ વખતે તો મેં પણ મારા કર સંપુટમાં ફૂલ રાખ્યું હોય એવી કલ્પના કરી અને પછી ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામી એવું બોલાયું ત્યારે મેં પણ ભગવાનને ચરણે પુષ્પ અર્પણ કર્યાની કલ્પના કરી. બહુ લાભ મળ્યો તો મને, ધર્મલાભ મળ્યો, ઓળખાર આવ્યો. પછી તો કેટલાય જયનાદો થયા. પૂજારીઓએ પ્રભુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પછી ભર્જનમ ભવબીજાનામ અર્જનમ સુખ સંપદામ તર્જનમ યમદૂતાનામ રામ રામેતિ ગર્જનમ એ રામરક્ષા સ્તોત્રનો શ્લોક બોલાયો. પછી પાછા કેટલાક જયનાદ થયા અને પછી સંત બળે પરમારથી ભેખ ધરે અવધૂત રામ નામ કી ગર્જના ભાગ જાય યમદૂત એ દુહો ગવાયો. યમદૂત ન આવે એમ, ભગવાનનું નામ લઈએ તો યમદૂત ન આવે, ભાગી જાય. ના, એમ નહીં. જન્મ્યા છે તે બધા જવાના જ. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ એવું ગીતામાં ભગવાને કહ્યું છે. તો ભાગ જાય યમદૂત તર્જન યમદૂતાનામ રામ રામેતિ ગર્જનમનો અર્થ, એનો અર્થ એમ કે રામ જપ કરનારને લેવા માટે યમદૂત નહીં આવે પણ વિષ્ણુ દૂત એટલે કે ભગવાનના પાર્ષદો આવશે. અજામિલને લેવા આવેલા યમદૂતો ભાગી ગયેલા ને, એમ આપણને લેવા આવેલા યમદૂતો ભાગી જશે અને ભગવાનના પાર્ષદો લેવા આવશે. મને તો શૃંગાર આરતીના આ લાઈવ દર્શનથી આનંદ થઈ ગયો. જલ્દી કોઈને કહું કે અયોધ્યા રામ મંદિર, રામજી ભગવાન, પૂજારીઓ બધાના આજે 6 વાગ્યાના માં મને દર્શન થયા. કોને કહું થતું હતું. ત્યાં તો 7 વાગે સૌરાષ્ટ્ર સમાચારનું છાપું આવ્યું. તેમાં પહેલા પાને લખ્યું હતું
કે આજથી રોજ અયોધ્યાના રામ મંદિરની શૃંગાર આરતીના લાઈવ દર્શન સવારના 6 વાગે ડીડી નેશનલ ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવશે. હવે મેં ભગવાનનો આભાર માન્યો. મેં કહ્યું કે સારું થયું કે છાપું પછી વાંચવા મળ્યું, દર્શન પહેલાં થયા. જો છાપું પહેલાં વાંચવા મળ્યું હોત તો મને એમ થાત કે અરે રે આજના દર્શન મેં ગુમાવ્યા. પણ એને બદલે આજે મેં દર્શન પ્રથમ કર્યું અને છાપાના સમાચાર તો હવે વાંચવા મળ્યા. કોણે દર્શન કરાવ્યા? આ દર્શન મને કોણે કરાવ્યા? કારણ વિના અચાનક ટીવી ખોલવાની પ્રેરણા મને કોણે કરી? ભગવાને જ તો. ભગવાનના ચરણોમાં એક રૂપાની ચમકતી નાનકડી બાબાગાડી હતી, એક હાથી હતો, એક ઊંટ હતો, એક ઘોડો, એક ભમરડો. આ બધું ભગવાનના રમકડા તરીકે ત્યાં મુકાયું હશે. બધું ચાંદીનું હતું ને ચમકતું હતું. બંને બાજુ મેં પૂજારીઓને ચામર ઢોળતા જોયા. બધું ભવ્ય હતું. ભગવાનને હાર એટલા બધા પહેર્યા હતા ને, એ પણ બધું સરસ હતું. ભગવાનના ચરણ કમલના કડલા, હસ્તકમળમાં કડલાની જેવી જ શોભાવાળી એક નાનકડી વીંટી તેમના જમણા હાથના અંગૂઠા પર હતી. ધનુષ્ય તીર બધું પ્રેક્ષણીય હતું. તેમનો મુગુટ, તેમના ગળાનું અલંકરણ બધું સુંદર હતું. પેટ ભરીને દર્શન કર્યા. કહો એટલા લાંબા સમય સુધી દર્શન કરાવ્યા. અન્ય દેવોની હસ્તી પણ ત્યાં હતી, તેના પણ દર્શન કરાવ્યા. હનુમાનજી, ગરુડજી, સવત્સા ગાય વગેરે સૌને નિરખીને જોયા. પણ આ નિર્મળ આનંદની વચ્ચે એક ખટકો હતો કે નાનપણથી 6 વાગ્યે ભક્તિ સંગીતના કાર્યક્રમ રેડિયોમાં અમદાવાદ, વડોદરા પરથી સાંભળતી હતી. એ મારી આદત ખોટવાઈ જતી હતી. ભજન શ્રવણમાં આ દર્શન નડતા હતા અને દર્શનમાં આ ભજન કાર્યક્રમ નડતો હતો. મેં ટીવી અને રેડિયો બંને ચાલુ રાખવાનું શરૂ કર્યું. બાવાના 2 બગડ્યા એમ નહીં રાખ્યું, પણ 2 સુધાર્યા. પણ પછી થોડા દિવસો પછી ટીવીનો શૃંગાર આરતીનો કાર્યક્રમ 6:30 પ્રસારિત થવાનું શરૂ થયું. એટલે મને જે ક્લેશ થતો હતો એ મટી ગયો. પણ બીજો ક્લેશ શરૂ થયો. 6:45 અમદાવાદ, વડોદરા પરથી પ્રસારિત થતો સતીશ ભાટિયાના સ્વર નિયોજનમાં મોટા મોટા કલાકારોને કંઠે રામચરિત માનસનો ચોપાઈ ગાનનો કાર્યક્રમ હું વર્ષોથી સાંભળતી હતી. તે અને ટીવીની શૃંગાર આરતી સમસામયિક થઈ ગઈ. એટલે મારે તો ટીવી અને રેડિયો બંને ચાલુ રાખવાનું ચાલુ જ રહ્યું. વર્ષોથી મને પ્રભાતે 4 વાગે ઉઠીને રામરક્ષાના વજ્રપંજરને અનેક વખત બોલવાની ટેવ છે. મને એમ થયું કે આ શુભ આદતનું જ રામજી ભગવાને મને શૃંગાર આરતીના નિત્ય દર્શનનું ફળ આપ્યું છે. મેં ઘેલીએ ઘણા લોકોને કહ્યું કે 6:30 ડીડી નેશનલ ઉપર અયોધ્યામાં રામલલાની જે શૃંગાર આરતી થાય છે એના લાઈવ દર્શન આવે છે, તમે કરજો. તો મને કયા ઉત્તર મળ્યા તે હું તમને કહું. તેથી આપણે હિન્દુઓ કેવા છીએ તેનું તમને દર્શન મળશે. કોઈએ કહ્યું, ઓહ 6:30 વાગે તો અમે હજુ સૂતા હોઈએ. મેં કહ્યું, પછી તો એ આરતી કાર્યક્રમ યુટ્યુબમાં પણ જોઈ શકો, તારીખ સાથે આવે છે. તો કહે, દિવસ ઉગ્યા પછી તો કામની ધમાલ ચાલે. કોઈએ કહ્યું, અમારે છોકરાઓ સૂતા હોય તો ઉઠી જાય. મેં કહ્યું, અરે હિન્દુ છો ને, સૂરજ ઉગ્યા પહેલાં ઉઠવાનું બાળકોને શીખવી દો. જાગ્યા પછી આ દર્શન કરાવો. આ કેળવણી કામની કેળવણી છે. કોઈએ કહ્યું, ટીવીમાં એવી રીતે ઘણી આરતીઓ આવે છે. મેં કહ્યું, પણ આ તો રામજી ભગવાનને આપણે જ વર્ષો પછી અયોધ્યામાં સ્થાપ્યા છે. તેથી એમ થાય કે ઘરે બેઠા દર્શન થાય છે તો કરીએ. તો કહે, કોઈક વાર વાત થયું. મેં ઘણાને કહ્યું, પણ બધેથી આવા અને આની જેવા જ ઉત્તરો મળ્યા. કેટલી ઉલટથી આપણે અયોધ્યામાં રામજી મંદિર બનાવ્યું, પણ હિન્દુઓમાં આરતી દર્શનની કોઈ ઉમેદ દેખાતી નથી.
એક બીજું દૃષ્ટાંત આપું. મારું મકાન એવી રીતનું છે કે પૂર્વ દિશામાં 0 લેવલ છે, તેથી ત્યાં આગળ કોઈ બારી નથી. બારણું તો ક્યાંથી હોય જ, ત્યાં ભીત છે, તેથી મને સૂર્યોદયનું દર્શન થતું નથી. પણ એકવાર મને ખ્યાલ આવ્યો કે મકાન પૂરું થાય કે પછી મારી વંડી સુધીની એક પાતળી ખંચાળી પડે છે, તેમાંથી સૂર્ય દર્શન લભ્ય થાય છે. તેથી મેં બીજી સવારથી ટબુડીમાં જલ લઈને ઓમ સૂર્યાય નમઃ એમ 12 નમસ્કાર શરૂ કર્યા. પણ એ લાંબુ ન ચાલ્યું, કારણ કે પડખેના ફ્લેટમાં કોઈ માણસ એના રવેશમાં ઊભો દાંતણ કરતો હતો, અને એણે હું સૂર્યપૂજા કરતી હતી છતાં પણ એનું આ હકથું ચાલુ જ રાખ્યું. જોનારને એવું લાગે કે હું જાણે આદિત્યાય નમઃના છાંટણા એ માણસ પ્રતિ કરું છું. મેં બંધ કર્યું. રોજ એ જ સમયે દાંતણ કરતો હતો. એને વિચાર નહોતો આવતો કે આ વૃદ્ધા સવારમાં વહેલી ઉઠીને નાહી ધોઈને સૂર્યપૂજા કરે છે અને એની સામે હું દાંતણ કરું તે ન સારું લાગે. આ આપણા હિન્દુઓનો વિવેક. મેં સૂર્યપૂજા જ બંધ કરી દીધી. એક ત્રીજું દૃષ્ટાંત આપું. એક વૈષ્ણવ બેન મારે ઘરે બેસવા આવ્યા. એમણે મારી પૂજાના બહુસંખ્ય દેવો જોઈને પૂછ્યું, તમે રોજ પૂજા કરો? હસતો. પછી એમણે મને પૂછ્યું કે ત્યારે પૂજા કરો ત્યારે તમે આ બધાને રોજ ધુઓ? આ બધાને રોજ ધુઓ? આલે. મેં એમને કહ્યું, આ બધી ભગવાનની પ્રતિમાઓ છે, એમને ધોવાય? એ કંઈ કપડાં વાસણ છે? કપડાં ધુઓ એમ પૂછાય, વાસણ ધુઓ એમ પૂછાય, પ્રતિમાઓને કંઈ ધોવાય? એમ પૂછો કે તમે રોજ સવારે આ બધા દેવોને સ્નાન કરાવો, અથવા એમ પૂછો કે તમે આ બધાને રોજ અભિષેક કરાવો. અમારા ઘરનું નાનું છોકરું એમ બોલે છે કે બા ભગવાનને નવાડે છે, બા ભગવાનને ધોએ છે, એમ નથી બોલતા. અને આ વૈષ્ણવ પ્રૌઢાએ પૂછ્યું કે તમે રોજ આ બધાને ધુઓ? આપણા હિન્દુઓને ભગવાનને લગતી ભાષા પણ આવડતી નથી. એક ત્રીજું દૃષ્ટાંત આપું. મારા નાના ભાઈના પત્ની કોકિલાને પૂજા કરતી જોઈને તેની દીકરીની બેનપણીના નાના ભાઈએ પૂછ્યું હતું કે તમે રોજ પૂજા કરો? હા, તમારે ત્યાં રોજ પૂજા ન થાય? અમારે ત્યાં તો મારા દાદીમાં જ પૂજા કરે, મમ્મી કે પપ્પા ન કરે. લો, પૂજા કરવા માટે આપણે દાદીમાં જેવડા થવાની રાહ જોઈએ અને વચમાં મરી ગયા તો? પૂજા કર્યા વગરના મરીએ ને. આપણે આપણા ધાર્મિક સંસ્કારોને જીવતા રાખવા, સંતાનો સુધી પહોંચાડવા શો શ્રમ લીધો છે? કયો શ્રમ આપણે લઈએ છીએ? વિચાર કરવા જેવું છે. એક ચોથું અને છેલ્લું દૃષ્ટાંત આપું. હરસિદ્ધિના મંદિરમાં 11 હું કોઈને કોઈ સ્તોત્ર ઉપર પ્રવચન કરવા જતી. દર 11 જતી. વિશ્વસ્તુતિ, અચ્યુતાષ્ટકમ, ગીતાનો 12મો અધ્યાય વગેરે ઘણું મેં આ મંડળની બહેનોને શીખવેલું. અને એ અરસામાં દર રવિવારે સુભાષનગરના યોગેશ્વર મંદિરમાં વિષ્ણુ સહસ્ત્ર વિશે બોલવા માટે પણ જતી. એક રવિવારે રિક્ષામાં હું ત્યાં જતી હતી તો પેલા 11ના મંડળવાળા એક બહેન મને જય શ્રી કૃષ્ણ કરવા માટે મારી રિક્ષા એમણે ઊભી રખાવી. એ બેને, બેન ક્યાં જાઓ છો? મેં ઉત્તર આપી એમને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? તો એ કહે, બેન તમે તો અમારા મંડળમાં 11 જાઓ છો, અમારું તો રોજ જવાનું હોય, રોજ રિક્ષાના પૈસા ક્યાંથી ખર્ચવા, તેથી હું તો રોજ ચાલી નાખું છું. થાકી તો જવાય, પણ હવે કરવું શું? મેં કહ્યું, તો રોજ જવાને બદલે 11 જ જતા હતો. હું અહીંયા સુભાષનગરમાં દર રવિવારે જાઉં છું, રોજ નથી જતી. તમારે ત્યાં દર 11 આવું છું, રોજ નથી જતી. તો ઉત્તરમાં પોતાનો પાલવ પોળો કરીને મને કહે,
તો આ બધું ક્યાં પહેરવું? હાલે તે તમે રોજ નવા નવા સાડલા પહેરો મંદિર જાઓ છો? મને તો એમ કે ભજન કરવા જાઓ છો. જવા દો, આવા તો કેટલાય દૃષ્ટાંત આપણા હિન્દુઓ વિશે છે. પણ વિડીયો લાંબો ન થઈ જાય તેથી અલમ અતિ વિસ્તરેણ. મને એમ થયું તે દિવસે કે મંદિરમાં જવા માટે કોઈ નક્કી યુનિફોર્મ હોવો જોઈએ. કંઈ સાડલા પહેરવા માટે મંદિરે જવાય? જય શ્રી કૃષ્ણ.